છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગઢાલા પણ સિંહ ગયેલા ક્રિકેટના બે સિતારા એવા સંન્યાસ એક યુગનો અંત। જી હા મિત્રો, જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાએ લીધો સંન્યાસ। વિરાટ બાદ રોહિત શર્માએ પણ લીધો સંન્યાસ। જી હા મિત્રો, ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝના બાર્બડોસામાં ઝંડો લહેરાવી રોહિત શર્માએ સેલ્ફલેસ બેટિંગ અને શાનદાર કેપ્ટનશીપના કારણે ભારતીય ફાઇનલ સુધી પહોંચ્યું। ત્યારબાદ ફાઇનલમાં બધા જ ખેલાડીઓ રંગ રાખ્યો। આખી સિઝનમાં ફેલ ગયેલા રોહિત અને કોહલીએ ફાઇનલમાં પોતાના શાનદાર પરફોર્મન્સથી બતાવ્યું કે ક્રિકેટની દુનિયામાં કેમ તે વિરાટ છે। જીત બાદ વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી। હજુ તો ચાહકો જીતની ખુશી મનાવવામાં વ્યસ્ત હતા, ત્યાં તો રોહિતે પણ કહી દીધું, હવે હું પણ નહીં રમું। રોહિત શર્માએ પણ વિરાટની સાથે ટી20 ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી। જી હા મિત્રો, વિરાટના સંન્યાસનું દુઃખ તો છે, પણ રોહિત ના નિર્ણયથી ભારતીય ક્રિકેટના ચાહકનો હચમચી ગયો છે। જી હા મિત્રો, રોહિત શર્મા તેને ખરેખર ખૂબ જ યાદ આવશે। રોહિતની સેલ્ફલેસ બેટિંગ, શાનદાર લીડરશિપ હંમેશા યાદ રહેશે। ટી20 વર્લ્ડ કપમાં જીત બાદ વિરાટ કોહલી પણ સંન્યાસ લઈ લીધો છે, પરંતુ રોહિત શર્માની નિવૃત્તિને તેને ભાવુક બનાવી દીધો છે। ટી20 ઇન્ટરનેશનલની નિવૃત્તિ લીધી છે, પરંતુ ભારતની ઓડીઆઈ ચેમ્પિયન બન્યા વિના ઓડીઆઈ મેચમાં નિવૃત્તિ નહીં લે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાહકો અત્યારે એ જ વાત સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે કે રોહિત શર્મા ક્રિકેટની વિવિધ પાસામાં તમારું યોગદાન નોંધપાત્ર છે। તમારા અનોખા બેટિંગ અનુભવ અને હિંમત તમને ખાસ બનાવે છે। બેટિંગના સાતત્ય હંમેશા તમારી સમસ્યા રહી છે, પરંતુ તમારી ઝડપી બેટિંગ અને વિશેષ ટેકનિકલ ક્ષમતા તમને વિશ્વના બેટ્સમેનોની અગ્રણી સ્થાન અપાવ્યું છે। જી હા મિત્રો, તમારી અનન્ય ક્ષમતા અને ક્રિકેટના મેદાન પર કાયમી સફળતાનો પુરાવો છે। રોહિત શર્મા તમારી કેપ્ટનશીપમાં ખાસ બેટિંગ અને નિવૃત્તિ કૌશલ્ય અદ્ભુત રીતે દર્શાવ્યું છે। ભારતીય ક્રિકેટમાં તમારા રેકોર્ડો ખાસ ગણવામાં આવે છે, જ્યાં તમારી બહુમુખી યોગદાનની ટીમ મજબૂત અને ભરોસાપાત્ર બની છે। તમારી કપ્તાન હેઠળ તમારા અનુભવી દિશા અને તૈયારી તમને પ્રીમિયર કેપ્ટન તરીકે સ્થાપના આપ્યું છે। રોહિત માહીની જેમ તમને પણ તમારી શાનદાર સ્ટાઇલથી મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવ્યું અને હવે તમને 17 વર્ષ પછી ટીમ ઇન્ડિયાને ટી20 કપ પણ ટ્રોફી અપાવી છે। જી હા મિત્રો, વધુ વાત આગળ કરીએ તો રોહિત શર્મા ટી20માં તમારા યોગદાન સિવાય તમારા અંગત ગુણો પણ તમારું સન્માન કર્યું છે। તમારી ખુશખુશાલ બેટિંગથી જાદુ અને ટીમ પ્રત્યે સમર્પણના કારણે ભારતીય ટી20 ટીમમાં હંમેશા તમને યાદ કરશે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।